Hello students, in last lecture we studied about rope drive. Today I am going to teach you about belt drive. In this PPT you can see the belt drive, the જ્યાં ડ્રાઇવિંગ શાફ્ટ અને ડ્રીવન શાફ્ટ વચ્ચેનું અંતર વધારે હોય તથા જ્યાં વેલોસિટી રેશિયો અથવા તો સ્પીડ રેશિયો ચોક્કસ પ્રમાણમાં અથવા કોન્સ્ટન્ટ રાખવાની જરૂરિયાત ન હોય અને સ્પીડ રેશિયો 5થી 10 તથા પેરિફેરલ સ્પીડ 10થી 30 મીટર પર સેકન્ડ રાખવાની જરૂરિયાત હોય ત્યાં આપણે બેલ્ટ ડ્રાઇવનો ઉપયોગ કરીએ છીએ. So belt drive is used when the distance between two shafts is more and we have to maintain the constant speed ratio. So first we have to know about the speed ratio. Speed ratio એટલે જ્યારે આપણે રોટરી મોશન તરીકે મિકેનિકલ પાવર ટ્રાન્સમિટ કરીએ છીએ ત્યારે ડ્રાઈવર શાફ્ટની સ્પીડ અને ડ્રીવન શાફ્ટની સ્પીડના ગુણોત્તરને સ્પીડ રેશિયો કહેવાય છે. તો અહીં આકૃતિની અંદર નાની જે પુલી ઉપર ફ્લેટ બેલ્ટ લગાવેલ છે તે ડ્રાઈવર શાફ્ટનું કામ કરે છે અને બીજી જે પુલી છે તે ડ્રીવન શાફ્ટનું કામ કરે છે. એટલે કે ડ્રીવન શાફ્ટ ઉપર લગાવેલ પુલી જે ડ્રીવન પુલી તરીકેનું કામ કરે છે. તો અહીં ડ્રાઈવર શાફ્ટના જે રોટેશન છે આરપીએમ છે જેને ડ્રાઇવિંગ શાફ્ટની સ્પીડ તરીકે N1 લેવામાં આવે તો ડ્રીવન શાફ્ટને કેટલી સ્પીડ મળશે N2 તરીકે અને એ સ્પીડને આપણે મેઝર કરીએ N2 તરીકે આરપીએમ તરીકે તો અને બંનેના ડ્રાઈવર શાફ્ટના આરપીએમ અને ડ્રીવન શાફ્ટના આરપીએમ બંનેનો ભાગાકાર કરીએ એટલે કે રેશિયો લઈએ અને ત્યારે જે રેશિયો મળશે તેને સ્પીડ રેશિયો કહેવાય છે. ઇન શોર્ટ સ્પીડ રેશિયો એટલે ડ્રાઈવર શાફ્ટની સ્પીડ અને ડ્રીવન શાફ્ટની સ્પીડ વચ્ચેનો ગુણોત્તર. સો બેલ્ટ ડ્રાઇવ ઇઝ યુઝ whenever you don't want to make constant speed ratio. At that time you can use belt drive. And one another application when the distance between driving shaft and driven shaft is more. ડ્રાઈવર શાફ્ટ અને ડ્રીવન શાફ્ટ વચ્ચેનું અંતર જ્યારે વધારે હોય તથા આપણે જ્યારે સ્પીડ રેશિયો કોન્સ્ટન્ટ રાખવાની જરૂર ના હોય ત્યારે આપણે બેલ્ટ ડ્રાઇવનો ઉપયોગ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ અનાજ દળવાની ઘંટી, જુદા જુદા મશીન ટૂલ અને ઓટોમોબાઈલ્સ વગેરેની અંદર બેલ્ટ ડ્રાઇવનો ઉપયોગ કરવામાં આવે છે. અહીં બેલ્ટ ડ્રાઇવની આકૃતિ દર્શાવી છે. એક પહેલી આકૃતિની અંદર યલો કલરમાં જે બેલ્ટ દેખાય છે એ વી બેલ્ટ તરીકેની વી બેલ્ટ પુલીની અંદર બેસાડવામાં આવેલો છે વી ગ્રુવની અંદર. જ્યારે બીજી આકૃતિમાં પુલી દર્શાવી છે પરંતુ એના ઉપર જે બેલ્ટ ફિટ કર્યો છે તે છે ફ્લેટ બેલ્ટ. એટલે કે એક ફ્લેટ બેલ્ટ દ્વારા એક પુલી પરથી બીજી પુલી અથવા ડ્રાઇવિંગ શાફ્ટ ઉપરથી ડ્રીવન શાફ્ટ ઉપર પાવર ટ્રાન્સમિટ થાય, બીજામાં વી બેલ્ટ દ્વારા પાવર ટ્રાન્સમિશન કરવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈશું વોટ આર ધ એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ ઓફ યુઝિંગ બેલ્ટ ડ્રાઇવ. બેલ્ટ ડ્રાઇવનો ઉપયોગ કરીએ તો આપણને શું ફાયદા થાય અને કયા કયા ગેરફાયદા થાય તેના વિશે ડિસ્કસ કરીશું. તો પહેલું, બેલ્ટ ફ્લેક્સિબલ મટીરિયલમાંથી બનાવવામાં આવે છે અને બે અસમાંતર શાફ્ટ વચ્ચે પણ તેને જોડીને પાવર ટ્રાન્સમિશન કરી શકાય છે. કારણ કે બેલ્ટનું મટીરિયલ ફ્લેક્સિબલ છે એટલે બે અસમાંતર હોય શાફ્ટ તો પણ આપણે રોટરી મોશન કે પાવર ટ્રાન્સમિટ કરી શકીએ છીએ. બેલ્ટ ડ્રાઇવનો યુઝ કરીશું તો પ્રાઇમરી કોસ્ટ ઓછી આવે છે એટલે કે બેલ્ટ પુલી વગેરેનો પ્રાથમિક ખર્ચ આપણને ઓછો આવે છે. ત્રીજો ફાયદો છે જ્યારે વધુ લોડ લાગે ત્યારે બેલ્ટ
પુલી ઉપરથી સ્લીપ થઈ જાય અને સ્લીપ થવાના લીધે બેલ્ટ તૂટી જાય અથવા તો સ્લીપ થઈ જાય, જેના લીધે મશીનના બીજા ભાગોને નુકસાન થતું નથી. કારણ કે બેલ્ટ તૂટી જાય એટલે ડ્રાઈવર ઉપરથી ડ્રીવન ઉપર મોશન ટ્રાન્સમિટ થતી અટકી જાય છે અને જેના લીધે પાવર ટ્રાન્સમિટ થતું બંધ થઈ જાય તો મશીનના ભાગોને નુકસાન ઓછું થાય છે. નેક્સ્ટ, અવાજ ઓછો કરે છે. ધીસ ડ્રાઈવ ઇઝ સે સાયલન્ટ. જ્યારે આ બેલ્ટ ડ્રાઈવનો ઉપયોગ કરીશું તો એ શાંત સ્વરૂપે એક શાફ્ટ ઉપરથી બીજા શાફ્ટ ઉપર પાવર ટ્રાન્સમિટ કરશે. લુબ્રિકેશનની જરૂર પડતી નથી. જ્યારે બીજી ડ્રાઈવ જેવી કે ગિયર ડ્રાઈવ કે ચેન ડ્રાઈવનો આપણે ઉપયોગ કરીએ તો તમે જોયું હશે કે એ બંને ડ્રાઈવની અંદર lubrication must be required while using gear or chain drive. અહીં બેલ્ટ ડ્રાઈવની અંદર કોઈ પણ પ્રકારનું લુબ્રિકેશનની જરૂર પડતી નથી, પરંતુ ગિયર અને ચેન ડ્રાઈવમાં તમને ફરજિયાતપણે લુબ્રિકેશન તરીકે ઓઇલ કે ગ્રીસનો ઉપયોગ કરવો જ પડશે. 6th એડવાન્ટેજીસ, મોટાભાગે અધાતુના બનેલા હોવાથી વીજ અવાહક તરીકે વર્તે છે. જે બેલ્ટ બનાવવામાં આવે છે તે અધાતુમાંથી બનેલા હોય છે, જેના લીધે એ અધાતુ વીજ અવાહક તરીકેનું કાર્ય કરે છે. ઇલેક્ટ્રિસિટી પાસ થવા દેશે નહીં. એટલે અહીં આગળ તમે જ્યારે આ ડ્રાઈવનો ઉપયોગ કરશો એટલે કે બેલ્ટ અધાતુના બનેલા હોવાથી તે વીજ અવાહક તરીકેનું કાર્ય કરશે, જેથી અકસ્માત થવાનો કોઈ ભય નથી. નેક્સ્ટ વી વિલ સી ધ ડિસએડવાન્ટેજીસ ઓફ બેલ્ટ ડ્રાઈવ. પહેલો ગેરફાયદો છે બેલ્ટ સ્લીપ થવાના લીધે પાવરનો વ્યય થાય છે. વેન યુ યુઝ ધ બેલ્ટ ડ્રાઈવ એન્ડ drive the machine, at that time when load is exerted on any types of machine tool, belts slip on the pulley, so that power that you give to the machine that is lost due to slip. બેલ્ટ સ્લીપ થવાના લીધે પાવરનો વ્યય થાય છે. સેકન્ડ ઇઝ અચળ સ્પીડ રેશિયો રાખી શકાતો નથી. that we have seen in the definition of the belt drive, you cannot maintain constant speed ratio. Third one is વધારે જગ્યા રોકે છે. that drive require more space. then બેલ્ટનું આયુષ્ય પ્રમાણમાં ઓછું છે કે જ્યારે ગિયર ડ્રાઈવ કે ચેન ડ્રાઈવ યુઝ કરશો તો ઘણા સમય સુધી તમે એનો પાવર ટ્રાન્સમિશન કરવા માટે ઉપયોગમાં લઈ શકો પ્રમાણમાં જ્યારે બેલ્ટ ડ્રાઈવનો ઉપયોગ કરશો તેના કરતાં વધારે. એટલે કહેવાય છે કે બેલ્ટનું આયુષ્ય પ્રમાણમાં ઓછું હોય છે. અને પાંચમો ડિસએડવાન્ટેજ છે બેલ્ટ ટેન્શન એડજસ્ટ કરવાની જરૂર રહે છે. કે જ્યારે બેલ્ટ ફ્લેક્સિબલ મટીરિયલનું બનેલું છે એટલે અમુક સમય જતાં બેલ્ટ ખેંચાઈ જવાના લીધે ટેન્શન ઓછું થઈ જશે, જેના લીધે સ્લીપ વધી જશે. અને એવું ન થાય એના માટે દર વખત થોડા સમયે આપણે બેલ્ટનું ટેન્શન એડજસ્ટ કરવાની જરૂર રહેશે. નેક્સ્ટ વી વિલ સી ધ ટાઈપ્સ ઓફ બેલ્ટ. બેલ્ટ વિચ આર યુઝ ઇન ધ બેલ્ટ ડ્રાઈવ, those are two types. One is flat belt and another one is V belt. પહેલો પ્રકાર છે ફ્લેટ બેલ્ટ અને બીજો છે વી બેલ્ટ. એના સિવાય પણ બીજા ઘણા બધા બેલ્ટ આપણે યુઝ કરીએ છીએ, પરંતુ અહીં આપણે બેને ધ્યાનમાં લેતા એક છે આકૃતિમાં બતાવ્યું છે. અહીં ફ્લેટ બેલ્ટ બતાવ્યો છે જેનો ક્રોસ સેક્શન તમને રેક્ટેન્ગ્યુલર જેવો જોવા મળશે. પુલી પણ ફ્લેટ છે એટલે ફ્લેટ બેલ્ટ દ્વારા ડ્રાઇવિંગ શાફ્ટ ઉપરથી ડ્રીવન શાફ્ટ ઉપર પાવર ટ્રાન્સમિટ કરી શકાશે. બીજો જે છે તે વી બેલ્ટ છે. આકૃતિમાં વી બેલ્ટ દર્શાવેલ છે જેમાં પુલી ઉપર ફ્લેટ નહીં પરંતુ વી આકારનો ગ્રુવ તૈયાર કરવામાં આવેલો છે. ત્રણ ગ્રુવ બનાવેલા છે વી આકારમાં અને 3 ગ્રુવમાં 3 વી બેલ્ટને એડજસ્ટ કરીને ગોઠવીને ડ્રાઇવિંગ શાફ્ટ ઉપરથી ડ્રીવન શાફ્ટ ઉપર પાવર ટ્રાન્સમિટ કરી શકાય છે.
Next we will see the flat belt drive system અને એની અંદર જોઈશું ટાઈપ્સ ઓફ ફ્લેટ ડ્રાઈવ સિસ્ટમ. ફ્લેટ ડ્રાઈવ સિસ્ટમ, ફ્લેટ બેલ્ટ ડ્રાઈવ, આ ફ્લેટ બેલ્ટ જોઈ લીધો. ત્યાર પછી એ ફ્લેટ બેલ્ટની અંદરથી જ્યારે પાવર ટ્રાન્સમિટ કરવામાં આવે તો કઈ ડ્રાઈવ સિસ્ટમની મદદથી તમે પાવર ટ્રાન્સમિટ કરો છો તેના આધારે ફ્લેટ બેલ્ટ ડ્રાઈવ સિસ્ટમના પ્રકારો નીચે મુજબ દર્શાવેલ છે. એન્ડ ધોઝ આર ઓપન બેલ્ટ ડ્રાઈવ, cross belt drive, quarter turn belt drive, belt with idler pulley and jockey pulley belt drive, step अथवा cone pulley drive, and last one is fast and loose pulley drive. આ બધા જે છે તે ફ્લેટ બેલ્ટ ડ્રાઈવ સિસ્ટમના જુદા જુદા પ્રકારો છે. Then we will see one by one the types of flat belt drive system. And first type is open belt drive. આ ડ્રાઈવમાં ડ્રાઇવિંગ શાફ્ટ અને ડ્રીવન શાફ્ટ બંને એકબીજાને સમાંતર હોય ત્યારે જ આપણે પાવર ટ્રાન્સમિટ કરી શકીએ છીએ. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ડ્રાઇવિંગ શાફ્ટ છે આ, અને આ ડ્રીવન શાફ્ટ છે. બંનેની એક્સિસ એકબીજાને સમાંતર છે. એટલે કે અહીંયાથી આ શાફ્ટની એક્સિસ ડ્રો કરીએ, અહીંયાથી આ શાફ્ટની એક્સિસ ડ્રો કરીએ તો આ બંને લાઈન એકબીજાને સમાંતર છે. એટલે સમાંતર શાફ્ટ હોય ત્યારે એક જ દિશામાં પાવર ટ્રાન્સમિટ કરવો હોય, એટલે કે ડ્રાઇવિંગ શાફ્ટની જે દિશા છે આ ક્લોકવાઇઝ, તો ડ્રીવન શાફ્ટની દિશા પણ ક્લોકવાઇઝ જોઈતી હોય તો આપણે ઓપન બેલ્ટ ડ્રાઈવનો ઉપયોગ કરીએ છીએ. તથા બેલ્ટનો જે ભાગ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બેલ્ટનો જે ભાગ ડ્રાઇવિંગ શાફ્ટ, આ છે આપણે ડ્રાઇવિંગ શાફ્ટ, એના ઉપર લગાવેલી ડ્રીવન પુલી તરફ જાય છે તે બાજુને ટાઈટ સાઈડ કહે છે, અને જે બાજુ ડ્રીવન પુલી તરફ જાય છે જેને સ્લેક સાઈડ કહે છે, જે ડ્રીવન પુલી તરફ મોશન આગળ વધારે છે. તો અહીં એરો દ્વારા દર્શાવ્યું છે કે બેલ્ટ ડ્રાઈવર્સ પુલી તરફ આગળ વધે છે. તો આપણી નીચેની બાજુ એ ટાઈટ સાઈડ બને છે. અહીં લખ્યું છે ટાઈટ સાઈડ કોને કહેવાય કે જે બેલ્ટ ડ્રાઇવિંગ શાફ્ટ તરફ આગળ વધે, અને બેલ્ટ જ્યારે ડ્રીવન પુલી અથવા તો ડ્રીવન શાફ્ટ તરફ આગળ વધશે તો એને કહેવામાં આવશે સ્લેક સાઈડ. નેક્સ્ટ વી વિલ સી ધ સેકન્ડ ટાઈપ્સ ઓફ belt drive system, flat belt drive system, and that is cross belt drive. હવે અહીં આકૃતિમાં સેમ ડ્રાઇવિંગ શાફ્ટ ઉપર ડ્રાઇવિંગ પુલી ફરે છે અને ડ્રીવન શાફ્ટ ઉપર ડ્રીવન પુલી ફરે છે. બંને શાફ્ટની એક્સિસ પેરેલલ છે, બરાબર. પરંતુ અહીં આપણે બેલ્ટને ટ્વિસ્ટ કરીને ડ્રાઈવર શાફ્ટ ઉપરથી ડ્રીવન શાફ્ટ તરફ લઈ જઈએ છીએ. તો આ પ્રકારની ડ્રાઈવમાં બેલ્ટને ડ્રાઇવિંગ પુલી ઉપર ગોઠવી દીધા બાદ ટ્વિસ્ટ કરીને ડ્રીવન પુલી ઉપર ગોઠવવામાં આવે છે. એટલે કે અહીંયા ગોઠવી દીધો ત્યાર પછી આપણે અહીંયા વાળી દઈએ છીએ, અને વાળીને પછી એને ડ્રીવન શાફ્ટ ઉપર કે ડ્રીવન પુલી ઉપર ગોઠવીએ છીએ. આ પ્રકારની ડ્રાઈવને બેલ્ટને ટ્વિસ્ટ કરીએ છીએ એટલે ટ્વિસ્ટ ડ્રાઈવ પણ કહેવામાં આવે છે. આમાં બંને શાફ્ટ એકબીજાને સમાંતર હોય છે પરંતુ એકબીજાની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. તો અહીં ડ્રાઇવિંગ શાફ્ટ ઉપર બેસાડેલી ડ્રાઇવિંગ પુલી ક્લોકવાઇઝ દિશામાં ફરે છે. જ્યારે તમે ડ્રાઇવિંગ શાફ્ટ ઉપરથી ડ્રીવન શાફ્ટ ઉપર પાવર ટ્રાન્સમિટ કરશો ત્યારે ડ્રીવન પુલી જે છે જેની ગતિ એ ડ્રાઇવિંગ શાફ્ટની ક્લોકવાઇઝ છે, પરંતુ ડ્રીવન પુલીની ગતિ, ડ્રીવન શાફ્ટની ગતિ એન્ટી ક્લોકવાઇઝ મળશે, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં મળશે. એટલે જો આપણે ડ્રાઇવિંગ શાફ્ટને ક્લોકવાઇઝ ફેરવવાની જરૂરિયાત હોય અને ડ્રીવન શાફ્ટને એનાથી વિરુદ્ધ દિશામાં ફેરવવું હોય તો તેવા સમયે વી હેવ ટુ સિલેક્ટ ક્રોસ બેલ્ટ ડ્રાઈવ ધેટ યુ કેન સી. ટાઈટ અને સ્લેક સાઈડ માટે સેમ ફંડામેન્ટલ છે.
જો બેલ્ટ ડ્રાઇવિંગ શાફ્ટ તરફ ગતિ કરશે એટલે કે ડ્રાઇવિંગ પુલી તરફ ગતિ કરતો હોય તો એ આપણી બનશે ટાઈટ સાઈડ, અને ડ્રીવન શાફ્ટ તરફ ગતિ કરશે તો એ બનશે આપણી સ્લેક સાઈડ. ધીસ ઇઝ ધ સિમ્પલ એન્ડ ફાઇનલ decision that you can take to decide either which side is considered as a tight or a slack. So second one is the cross belt drive. Then we will see the quarter turn belt drive કે જ્યારે ડ્રાઇવિંગ શાફ્ટ અને ડ્રીવન શાફ્ટ એકબીજાને કાટખૂણે હોય કે બંનેની ધરી એકબીજાને છેદતી હોય ત્યાં બેલ્ટ ડ્રાઈવ વપરાય છે. તો અહીં આગળ આ બેલ્ટ જે શાફ્ટ છે તે વર્ટિકલ છે, જેના ઉપર જે પુલી બેસાડેલી છે એક વર્ટિકલ એક્સિસ છે, અને આમ ડ્રો કરીએ તો એ એની શાફ્ટની હોરિઝોન્ટલ એક્સિસ છે. જ્યારે અહીં પુલી બેસાડેલી છે એ વર્ટિકલ એક્સિસ ડ્રો કરીએ તો આ રીતે, અને હોરિઝોન્ટલ હોય તો આવી રીતે. તો આ હોરિઝોન્ટલ એક્સિસ શાફ્ટની અને આ શાફ્ટની ડ્રાઇવિંગ શાફ્ટની એક્સિસ બંને એકબીજાની સાથે ખૂણો બનાવે છે. ફોર એક્ઝામ્પલ થીટા ખૂણા ઉપર છે, તો તેવા સમયે તમારે ક્વાર્ટર ટર્ન બેલ્ટ ડ્રાઇવનો ઉપયોગ કરવો પડશે. સો ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ અ રાઇટ એંગલ. સે થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી હોય કે બંને બેલ્ટ વચ્ચેનો એંગલ 90 ડિગ્રી બને એટલે એને રાઇટ એંગલ કહેવામાં આવે. એટલે કે આ બેલ્ટ ડ્રાઇવને રાઇટ એંગલ બેલ્ટ ડ્રાઇવ પણ કહેવામાં આવે છે. નેક્સ્ટ વી વિલ સી બેલ્ટ વિથ આઇડલર પુલી ઓર જોકી પુલી. કે બે શાફ્ટ વચ્ચેનું અંતર ઓછું હોય ત્યારે નાની પુલી ઉપરનો આર્ક ઓફ કોન્ટેક્ટ જો આપણે વધારે રાખવો હોય તો બેલ્ટની સ્લેક સાઈડ તરફ આઇડલર પુલી કે જોકી પુલી ગોઠવવામાં આવે છે. તો આ જે સાઈડ છે એ આપણી સ્લેક સાઈડ છે. અહીંથી આ ડ્રાઇવિંગ શાફ્ટ છે એના તરફ આવે, ડ્રાઇવિંગ શાફ્ટ તરફ આવે છે તો આ ટાઈટ સાઈડ બનશે, અને ડ્રીવન શાફ્ટ ઉપર જાય છે તો એ આપણી સ્લેક સાઈડ બને. અને આ સ્લેક સાઈડ ઉપર આપણે ડ્રીવન પુલી આઇડલર પુલી અથવા જોકી પુલી મૂકીએ તો અહીં આ પુલી ઉપર જે બેલ્ટ ગોઠવેલો છે તેનો આર્ક ઓફ કોન્ટેક એટલે બેલ્ટનો કોન્ટેક અહીંયાથી શરૂઆત થાય અને અહીંયા સુધી વળે, કારણ કે આઇડલર પુલી દ્વારા બેલ્ટને અંદર ધક્કો મારવામાં આવે જેથી આ કોન્ટેક નીચેનો કોન્ટેક વધી જશે. એટલે કહેવામાં આવે છે કે આર્ક ઓફ કોન્ટેક વધારવું હોય તો યુ હેવ ટુ યુઝ આઇડલર પુલી ઓર જોકી પુલી. જ્યારે એક કરતાં વધુ ડ્રીવન પુલી હોય અને બેલ્ટની લંબાઈ વધારે હોય તથા ડ્રાઈવર અને ડ્રીવન વચ્ચે અંતર વધુ હોય ત્યારે એક કરતાં વધારે આઇડલર પુલીનો વપરાશ કરીને આઇડલર પુલીનો ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા ડ્રાઈવર પુલી છે અને અહીં 3 1 2 and 3 આર ધ ડ્રીવન પુલી, અને વચ્ચે 2 આઇડલર પુલી મૂકીને આપણે ડ્રાઈવર શાફ્ટ ઉપરથી ડ્રીવન શાફ્ટ ઉપર મોશન ટ્રાન્સમિટ કરીએ છીએ, જેથી એક કરતાં વધારે ડ્રીવન પુલી થઈ અને એક કરતાં વધારે ડ્રીવન પુલી ઉપર આપણે પાવર ટ્રાન્સમિટ કરી શકીએ છીએ. નેક્સ્ટ વી વિલ સી the next type of flat belt drive, that is compound belt drive. હવે compound belt drive એટલે જ્યારે વેલોસિટી રેશિયો અથવા સ્પીડ રેશિયો, વેલોસિટી રેશિયો એટલે ડ્રાઈવરની વેલોસિટી અને ડ્રીવનની વેલોસિટી બંને એક સરખી હોય તો આપણે વેલોસિટી કોન્સ્ટન્ટ કરી દીધી બંનેને, એટલે વેલોસિટી રેશિયો ડ્રાઈવરની વેલોસિટી ડિવાઈડ બાય ડ્રીવનની વેલોસિટી. સેમ વે જેમ આગળ સમજાયું સ્પીડ રેશિયો. જ્યારે વધારે જોઈતો હોય અને ડ્રાઈવર અને ડ્રીવન શાફ્ટ વચ્ચે અંતર પણ વધુ હોય ત્યારે આ પ્રકારની ડ્રાઈવ વપરાય છે. એટલે કે બે કન્ડિશન છે, ડ્રાઈવર અને ડ્રીવન વચ્ચે વધારે અંતર આ ડ્રાઈવર છે, અને અહીં આ પુલી છે તે ડ્રીવન છે. બે વચ્ચે અંતર પણ વધારે છે અને વેલોસિટી રેશિયો અથવા સ્પીડ રેશિયો પણ આપણને વધારે જોઈએ છે. તો તેવા સમયે આપણે કમ્પાઉન્ડ બેલ્ટ ડ્રાઈવનો યુઝ કરી શકીએ છીએ. તો આ આપણો ડ્રાઇવિંગ શાફ્ટ છે
અને અહીંયા ડ્રીવન શાફ્ટ છે અથવા ડ્રાઈવર પુલી અને આ ડ્રીવન પુલી બે વચ્ચેનું અંતર વધી ગયું એટલે આપણે વચ્ચેના ભાગે ઇન્ટરમીડિયેટ શાફ્ટ મૂકેલો છે અને એ ઇન્ટરમીડિયેટ શાફ્ટ ઉપર પુલી ગોઠવેલી છે જેને ઇન્ટરમીડિયેટ પુલી કહેવામાં આવે છે. તો એ ઇન્ટરમીડિયેટ પુલી દ્વારા પહેલો પાવર ડ્રાઇવિંગ પુલી ઉપરથી ઇન્ટરમીડિયેટ પુલી પર જશે. આ પહેલી ઇન્ટરમીડિયેટ પુલી પરથી બીજી ઇન્ટરમીડિયેટ પુલી ઉપર પાવર ટ્રાન્સમિટ થશે કારણ કે સેમ શાફ્ટ ઉપર બેસાડેલો છે અને એ પુલી પરથી ત્યારબાદ ડ્રીવન શાફ્ટ ઉપર અથવા ડ્રીવન પુલીને ડ્રાઈવ કરવામાં આવે છે. એટલે અહીંયા ધારો કે સ્પીડ ઓછી છે તો અહીં નાની પુલી યુઝ કરી એટલે સ્પીડ વધી ગઈ, અહીં સ્પીડ વધી ગઈ, બરાબર, અને એ સ્પીડ અહીંયા મોકલાવશો એટલે અહીં સ્પીડ વધતી ઓછી તમે મેળવી શકશો. એટલે સ્પીડ રેશિયો તમે ચોક્કસ મેળવવા માંગતા હો અને ઇન્ટરમીડિયેટ શાફ્ટ વાપરીને આપણે બે શાફ્ટ વચ્ચેનું અંતર વધારે હોય તો તેને ફૂલફિલ કરીને કમ્પાઉન્ડ બેલ્ટ ડ્રાઈવનો ઉપયોગ કરી શકીએ છીએ. નેક્સ્ટ છે સ્ટેપ અથવા કોન પુલી ડ્રાઈવ, કે એક પુલી ઉપર જુદા જુદા સ્ટેપ કટ કરવામાં આવે અને બેલ્ટને પહેલા સ્ટેપ ઉપર ગોઠવશો તો આ સ્ટેપ પરથી આ ડ્રાઈવર શાફ્ટ ઉપરથી ડ્રીવન શાફ્ટ ઉપર પાવર ટ્રાન્સમિટ કરશો તો મોટી પુલી પરથી નાની પુલી ઉપર ટ્રાન્સમિટ થશે જેના દ્વારા તમે સ્પીડ વધારી શકશો. વચ્ચેની ગ્રુપ પર સ્ટેપ પર મૂકશો તો કોન્સ્ટન્ટ પાવર ટ્રાન્સમિટ થશે. રોટરી મોશન અહીંયા 100 RPM, અહીંયા 100 RPM મળશે. અહીંયા 100 RPM હોય તો અહીંયા 200 RPM મળી શકે. અહીંયા 100 RPM મળશે તો અહીંયા 50 RPM મેળવી શકો. લાઇકવાઇઝ when you use the step pulley you can get different velocity ratio, speed ratio or different speed that you can transmit from driving shaft to the driven shaft. And last one is fast and loose pulley drive. તો ડ્રાઇવિંગ શાફ્ટ ઉપર એક પુલી છે જેની વિડ્થ વધારે છે તેના ઉપર ફ્લેટ બેલ્ટ ગોઠવીને ડ્રીવન શાફ્ટ ઉપર બે પુલી મૂકી છે, એક લૂઝ પુલી અને બીજી ફાસ્ટ પુલી. હવે લૂઝ પુલી કોને કહેવાય કે જે પુલીને ડ્રીવન શાફ્ટ ઉપર કીવે વગર ગોઠવવામાં આવી હોય. એટલે કે અહીંયાથી જો ડ્રાઇવિંગ શાફ્ટની ગતિ અટકાવ્યા સિવાય ડ્રીવન શાફ્ટની ગતિ બંધ રાખવી હોય ત્યારે આ ડ્રાઈવનો ઉપયોગ. એટલે ડ્રાઈવર શાફ્ટ ફરે છે પરંતુ આપણે ડ્રીવન શાફ્ટને કોઈ ગતિ આપવી નથી તો આપણે તે સમયે લૂઝ પુલી ઉપર બેલ્ટને ખસેડી દઈશું મિકેનિઝમ દ્વારા. અને લૂઝ પુલી એટલા માટે કે એને કીવે દ્વારા શાફ્ટ સાથે જોઈન્ટ કરેલું નથી એટલે શાફ્ટ ઉપર જ ગોળ ગોળ ફર્યા કરશે, શાફ્ટ ફેરવશે નહીં. પરંતુ બીજી પુલી છે ફાસ્ટ પુલી જે કીવે દ્વારા ડ્રીવન શાફ્ટ સાથે જોડેલી હશે અને જ્યારે આ મિકેનિઝમ દ્વારા ફ્લેટ બેલ્ટને ખસેડીને ફાસ્ટ પુલી ઉપર ટ્રાન્સફર કરશો એટલે ડ્રાઇવિંગ શાફ્ટના RPM શાફ્ટની સાથે ફાસ્ટ પુલી જોડેલી હોવાથી ડ્રીવન શાફ્ટ પણ ગોળ ફરશે. એટલે એના પર્ટિક્યુલર આ ડ્રાઈવની અંદર ડ્રાઇવિંગ શાફ્ટની ગતિને અટકાવ્યા વગર જો તમારે ડ્રીવન શાફ્ટની ગતિ બંધ રાખવી હોય, આપણે ડ્રાઇવિંગ શાફ્ટને ચાલુ જ રાખવો છે, ડ્રીવન શાફ્ટને કોઈક વાર ચાલુ રાખવો છે અને કોઈક વાર બંધ રાખવો છે. જો બંધ રાખવો હોય તો બેલ્ટને લૂઝ પુલી પર ખસેડી લો, ચાલુ રાખવો હોય તો બેલ્ટને ફાસ્ટ પુલી પર મિકેનિઝમ દ્વારા ખસેડી લો. સો ધીસ વન ઇઝ યોર લાસ્ટ ટાઈપ ઓફ ફ્લેટ બેલ્ટ ડ્રાઈવ સિસ્ટમ એન્ડ ધેટ ઇઝ ફાસ્ટ એન્ડ લૂઝ પુલી drive. Next, by considering these two lecture and by using your important question that I have already sent to you in separate PDF to the Google Classroom, you have to attempt these all question by using these two lectures PPT of Fundamental of Mechanical Engineering subject. So આ બે PPT જોઈને તમને અલગથી જે PDF મોકલાવવામાં આવી છે એના અંદર અહીં જે લિસ્ટ આપેલું છે સવાલોનું એના જવાબો તમે આ PPTમાંથી જોઈને સરળતાથી મેળવી શકશો. ફોર એક્ઝામ્પલ પહેલાં જોઈએ તો પાવર ટ્રાન્સમિશનની વિવિધ રીતો જણાવો. તો પાવર ટ્રાન્સમિશનની
વિવિધ રીતો બરાબર છે. તો વિવિધ રીતો જોવી હોય તો મોડ ઓફ મિકેનિકલ પાવર ટ્રાન્સમિશન અહીંયાથી તમને સરળતાથી મળી જશે, જેની અંદર આપણે રોપ ડ્રાઈવ, બેલ્ટ ડ્રાઈવ, ચેન ડ્રાઈવ, ગિયર ડ્રાઈવ અને રોલર ડ્રાઈવ મળી જશે. આવી રીતે અહીં છેલ્લી પીપીટી જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની છે તેની અંદર લખેલા બધા સવાલના જવાબો તમે આ 2 લેક્ચરની પીપીટીમાંથી મેળવી શકશો અને એને તમારે ક્લાસ નોટમાં વ્યવસ્થિત લખીને ફાઇનલ એક્ઝામની તૈયારી સ્વરૂપે અથવા એસાઇનમેન્ટ તરીકે જમા કરાવવાની અને ચેક કરાવવાની રહેશે. નેક્સ્ટ વી વિલ સી ધ નેક્સ્ટ ડ્રાઈવ which is called chain drive in our next lecture. Thank you so much, and see this all lecture and subscribe so that you can get regular my lecture to you. Thank you.